હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ મેક્સિમા એન્ડ મિનિમા. વિકલનનો લાસ્ટ ઉપયોગ છે આ. તો શરૂઆત કરીએ એક ગ્રાફથી કે મેક્સિમા અને મિનિમા શું છે. આ કોઈ એક ગ્રાફ આપેલો છે y ઇઝ ઇક્વલ્સ ટુ fxનો તમને. તો ક્લિયરલી અહીંયા તમને દેખાશે કે આ જે પોઈન્ટ છે અને આ જે પોઈન્ટ છે, આપણે પહેલા બિંદુ આગળ ચર્ચા કરશું, પછી અંતરાલ પર. જો આ બંને પોઈન્ટ આગળ y બરાબર fx નો આ ગ્રાફ છે, y ઇઝ ઇક્વલ્સ ટુ fx નો. તો આ બંને પોઈન્ટ એવા છે કે અહીંયા વિકલન 0 થાય છે, એટલે f ડેશ એ 0 થાય છે અને f ડેશ બી 0 થાય છે. ઓકે, ચલો હવે આ જે બિંદુ છે એની લેફ્ટ સાઈડ થોડું જોવાનું ને થોડું રાઈટ સાઈડ જોવાનું. લેફ્ટ સાઈડ એટલે આ રીતે થશે, આ રીતે. આ જે લેફ્ટ સાઈડ છે તેને હું નામ આપી દઉં એ માઇનસ એચ, અને રાઈટ સાઈડને નામ આપી દઉં, એટલું બધું દૂર ન હોય, એકદમ નજીક હોય, એ પ્લસ એચ. તો અહીંયા એફ ઓફ એ માઇનસ એચ, એફ ઓફ એ માઇનસ એચ ઇઝ લેસ ધેન એફ ઓફ એ. દેખાય છે? અથવા ઇક્વલ્સ ટુ પણ ઘણીવાર હોઈ શકે. અને બીજી વસ્તુ એ દેખાશે કે એફ ઓફ એ પ્લસ એચ ઇઝ લેસ ધેન એફ ઓફ એ. કઈ હાઇટ ઊંચી છે? એફ ઓફ એની હાઇટ આ બંને હાઇટ કરતાં ઊંચી છે. દેખાય છે? તો આ જે બિંદુ છે એ મેક્સિમા બિંદુ કહેવાય. અહીંયા મેક્સિમમ કિંમત મળે. મેક્સિમમ કિંમત એ નહીં, એ આગળ મેક્સિમમ કિંમત મળે. એ કિંમત કેટલી? તો એ કિંમત મેળવવા એને તમારે એફએક્સમાં મૂકી દેવાનો. મેક્સિમમ કિંમત થાય એફ એ આ ગ્રાફ પરથી. સેમ ટુ સેમ અહીંયા આ છે બી માઇનસ એચ અને આ છે બી પ્લસ એચ. તો અહીંયા એફ બી લેસ ધેન એફ બી માઇનસ એચ. ગ્રાફ પરથી જુઓ, એફ બીની હાઇટ જે છે બી માઇનસ એચથી નાની છે. એફ બી લેસ ધેન એફ બી પ્લસ એચ. એફ બીની હાઇટ એફ બી પ્લસ એચથી પણ નાની છે. તો આ જે બિંદુ છે એ મિનિમા કહેવાશે, મિનિમા. અને આ જે પોઈન્ટ છે તે મેક્સિમા. ઓકે, આ તો સિમ્પલ મિનિમમ મેક્સિમા છે. પછી લોકલ પણ આવશે, લોકલ અને ગ્લોબલ. તો હવે અહીંયા કયા બિંદુ આગળ મેક્સિમા આવે છે? એ આગળ. અને એ મેક્સિમમ કિંમત કેટલી? એફ એ. અહીંયા કયા બિંદુ આગળ મિનિમા આવે છે? બી આગળ. અને એ મિનિમમ કિંમત કેટલી? એફ બી. ઓકે. અને અહીંયા તમે એમ કહી શકો આ ક્યુ પોઈન્ટ છે કે જ્યાં એફ ડેશ એ 0 થાય છે. આ એવું પોઈન્ટ છે. અને આ એ પોઈન્ટ છે કે જ્યાં એફ ડેશ બી 0 થાય છે. કાલે આપણે ક્રિટિકલ પોઈન્ટની વાત કરી હતી. ક્રિટિકલ પોઈન્ટ એટલે વિકલન 0 થતું હોય અથવા વિકલન અવ્યાખ્યાયિત થતું હોય. ઓકે, હવે આ જે ગ્રાફ હતો તે કન્ટિન્યુઅસ હતો અને ડિફરન્શિયેબલ હતો. ડિફરન્શિયેબલ એટલે એક બિંદુએ એક જ સ્પર્શક મળતો હતો, ખાંચાખૂંચીવાળો નહોતો. સમજો કે આ રીતનો પણ ગ્રાફ આપે. પહેલી વસ્તુ આપણે બધી કન્ટિન્યુઅસ ફંક્શન માટે વાત કરી છે. આજનો જે આખો લેક્ચર છે એ કન્ટિન્યુઅસ ફંક્શન માટે છે. ઓકે, ચલો આ ગ્રાફ કન્ટિન્યુઅસ છે અને ડિફરન્શિયેબલ પણ છે. હવે આપણે એવો ગ્રાફ દોરીએ કે કન્ટિન્યુઅસ હોય, કન્ટિન્યુઅસ હશે પણ નોન ડિફરન્શિયેબલ હશે. ઓકે, તો એ ગ્રાફ માટે આ રીતનો ગ્રાફ લઈ લો. જો આ ગ્રાફ કન્ટિન્યુઅસ છે પણ આ બે પોઈન્ટ આગળ નોન ડિફરન્શિયેબલ છે. દેખાય છે? એક એ પાસે અને એક બી પાસે. એફ ડેશ એ એન્ડ એફ ડેશ બી ડઝ નોટ એક્ઝિસ્ટ, કારણ કે ત્યાં શાર્પ છે. ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓકે, આ બંને વ્યાખ્યાયિત નથી. વિકલન અહીંયા. હવે અહીંયા પણ આ જ નિયમ લાગુ પડશે. જુઓ, આ એ માઇનસ એચ, આ એ પ્લસ એચ. સિમિલરલી આ બી માઇનસ એચ અને આ બી પ્લસ એચ. તો આમાં પણ એ માટે આ ઉપરની આ જ વસ્તુ લાગુ પડશે અને અહીંયા બી માટે આ જ વસ્તુ લાગુ પડશે. જોઈ લો ગ્રાફ પરથી. તો આ જે પોઈન્ટ છે તે મેક્સિમા કહેવાશે, મેક્સિમા.
ઓકે, અને આ જે પોઈન્ટ છે તે મિનિમા કહેવા છે. તો આટલું બેઝિક હતું. થોડું આગળ જોઈએ. ઇન્ટ્રોડક્શન ટુ લોકલ મેક્સિમા એન્ડ લોકલ મિનિમા એટ પોઈન્ટ કોઈ એક બિંદુ પાસે. અહીંયા ખરેખર આ જ ચર્ચા કરી. આપણે જે આ ચર્ચા કરી અહીંયા કેવું છે જુઓ તો આ લોકલ અહીંયા તમે કહી શકો, ખ્યાલ આવે આખો અંતરાલ આપે તો. ચલો આના માટે પહેલાં વ્યાખ્યાયિત કરશું આપણે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. ચલો લોકલ મેક્સિમા અને લોકલ મિનિમા એટલે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. સ્થાનીય એટલે કોઈ પર્ટિક્યુલર અંતરાલમાં મહત્તમ ને પર્ટિક્યુલર અંતરાલમાં ન્યૂનતમ. કોઈ એક પર્ટિક્યુલર અંતરાલ આપે, આખા ગ્રાફ પર મહત્તમ ન્યૂનતમ નહીં, કોઈ પર્ટિક્યુલર અંતરાલ આપે તેના પર. જેમ જેમ થિયરી આગળ વધશે એમ વધારે ખ્યાલ આવશે. ઓકે, પહેલાં એક કોઈ પોઈન્ટ પાસે આપણે સમજીએ કે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટમાં પહેલી વસ્તુ જોઈએ આપણે લોકલ મેક્સિમા સમજીએ. આની અંદર લોકલ મેક્સિમા. ઓકે, આ રીતનો કોઈ ગ્રાફ આપેલો છે તમને. આ ગ્રાફ આપેલો છે. આ કન્ટિન્યુઅસ એન્ડ ડિફરન્શિયેબલ છે જુઓ. અથવા તો કોઈ તમને આ રીતનો ગ્રાફ આપી દે. હવે આ જે ગ્રાફ છે સેકન્ડ ગ્રાફ કન્ટિન્યુઅસ છે પણ નોન ડિફરન્શિયેબલ છે. હવે આ એવું પોઈન્ટ છે કે અહીંયા વિકલન 0 થાય છે. એફ ડેશ એ 0 થાય છે અહીંયા. એફ ડેશ એ ઇક્વલ્સ ટુ 0 ક્રિટિકલ પોઈન્ટ. અને આ ગ્રાફની વાત કરો તો અહીંયા એફ ડેશ એ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓકે, અહીંયા અસ્તિત્વ ધરાવતું નથી. હવે અહીંયા તમે આ સાઈડ કોઈ પણ ટેન્જન્ટ દોરશો, આ સાઈડ અહીંયા ઇન્ક્રીઝિંગ થાય છે એમ દેખાય જુઓ તમને, ઇન્ક્રીઝિંગ થાય છે. એટલે આ સાઈડ તમે કોઈ પણ આમ ટેન્જન્ટ દોરો, કોઈ પણ ટેન્જન્ટ, તો અહીંયા જે એંગલ બનાવશે તે θ1. સિમિલરલી આ વસ્તુ બધી આમાં લાગુ પડશે. અને કોઈ ટેન્જન્ટ આ સાઈડ દોરો તો અહીંયા જે એંગલ બનશે એક્સ અક્ષની ધન દિશા એનો ખૂણો લેવાનો θ2. તો અહીંયા tan θ ધન છે, tan θ ધન એટલે વિકલન ધન, તો અહીંયા ઇન્ક્રીઝિંગ ફંક્શન, અહીંયા tan θ ઋણ થશે, માટે આટલું જે છે અહીંથી ડિક્રીઝિંગ ફંક્શન છે. અને ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય ત્યારે f' ધન આવે. તમે વિચારતા હોય જુઓ અહીંયા θ જુઓ કોની વચ્ચે થશે આકૃતિ પરથી. લેફ્ટ સાઈડની વાત કરીએ, એની લેફ્ટ સાઈડ માટે θ1 જે છે θ1 થશે 0 to π/2 માં દેખાતું હોય તો. અહીંયા θ1 0 to π/2 માં થશે, માટે tan θ1 ધન એટલે ઇન્ક્રીઝિંગ થઈ ગયું. એટલે ઇન શોર્ટ f' ધન tan θ1 એટલે એનો ઢાળ f' ધન. ચલો પછી આ બાજુની વાત કરીએ તો અહીંયા θ2 જે છે તે π/2 થી π માં છે, માટે tan θ2 કેવું થશે ઋણ, માટે f' ઋણ થશે. દેખાય અહીંયા વધતું હતું અહીંયા અચાનક વિધેય કેવું થઈ ગયું, જો અહીંયા વિધેય વધતું હતું અહીંયા સ્ટોપ થઈ ગયું, પછી અહીંથી ઘટવાનું ચાલુ થયું એ બિંદુ પાસેથી. ઇન શોર્ટ આ રીતે અહીંયા એ બિંદુ છે, અહીંયા f' અહીંયા પોઝિટિવ છે લેફ્ટ સાઈડ જુઓ દેખાય છે. લેફ્ટ સાઈડ ઇન્ક્રીઝિંગ એટલે એનો ઢાળ ધન એટલે વિકલન ધન. અને આ સાઈડ f' કેવું છે નેગેટિવ છે. ઇન શોર્ટ એ બિંદુ પાસે આ જ સંખ્યા રેખાને આ રીતે દોરીએ
એ બિંદુ પાસે વિકલન પ્લસથી માઇનસ થાય તો x બરાબર એ બિંદુ એ લોકલ મેક્સિમા દર્શાવે, સ્થાનીય મહત્તમ. અહીંયા સ્થાનીય મહત્તમ કિંમત મળે. સ્થાનીય એટલે કોઈ અંતરાલમાં, આખા ગ્રાફ પર નહીં. ચલો, લોકલ મેક્સિમમ કિંમત મળે અહીંયા. અને લોકલ મેક્સિમમ કિંમત કેટલી? એ નહીં, આની આગળ મળશે, x બરાબર એ આગળ. ઓકે, બિંદુએ લોકલ મેક્સિમમ કિંમત મળે. ઓકે, અને એ લોકલ મેક્સિમમ કેટલી? એફ એને રકમમાં મૂકી દેવાનું. સેકન્ડ લોકલ મિનિમાની વાત કરીએ આપણે. જો આટલું આ બધું તમને લેન્ધી લાગશે, પણ આમાં કંઈ નથી જોવાનું. આ એ બિંદુ તમને કઈ રીતે મળે? ક્રિટિકલ પોઈન્ટ છે. આજે અહીંયા આ જે એ બિંદુ છે અહીંયા, એ ક્રિટિકલ પોઈન્ટ છે. ક્રિટિકલ પોઈન્ટ મેળવતા મેં શીખવાડ્યું. પછી ક્રિટિકલ પોઈન્ટની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ જોવાનું. ધનમાંથી ઋણ થાય તો મેક્સિમા. નેક્સ્ટ, ચલો એક ગ્રાફ અહીંયા આપેલો છે આ રીતે. ઓકે, ને એને જ અનુરૂપ નોન ડિફરન્શિયેબલ ગ્રાફ આ રીતે. ચલો, આ પોઈન્ટ એ છે. ઓકે, અને અહીંયા પણ આ પોઈન્ટને એ અથવા બી નામ આપવું હોય તો બી પણ આપી શકો. તમને ખબર છે અહીંયા એફ ડેશ એ શું થાય? 0 થાય, કારણ કે સ્પર્શક એક્સ અક્ષને સમાંતર. અને અહીંયા એફ ડેશ એ ડઝ નોટ એક્ઝિસ્ટ, કારણ કે એક બિંદુએ 2 સ્પર્શક મળે છે, અથવા શાર્પનેસ આવે છે, એમ પણ કહી શકો. ઓકે, ચલો, તો અહીંયા તમે આની લેફ્ટ સાઈડ જે ટેન્જન્ટ ડ્રો કરશો, લેફ્ટ સાઈડ તે અહીંયા θ1 બનાવે છે, અને રાઈટ સાઈડ ડ્રો કરશો એ θ2 બનાવે છે. આ જે ખૂણા છે એ એક્સ અક્ષની ધન દિશા આરેના જ લેવાના. તો આકૃતિમાં તમને θ1 છે એ ગુરુકોણ દેખાય છે. ગુરુકોણ એટલે π/2 થી π, માટે tan θ ઋણ થશે બીજા ચરણમાં, માટે વિકલન ઋણ થશે, f ડેશ x ઋણ થશે. ઓકે, બીજી વસ્તુ કે θ2 લઘુકોણ છે. θ2 લઘુકોણ છે એટલે 0 θ2 π/2. તો અહીંયા tan θ2 પોઝિટિવ આવશે, માટે f ડેશ x પોઝિટિવ થશે. ઓકે, ચલો આટલી વસ્તુ હવે દર્શાવીએ સંખ્યા રેખા પર. એ બિંદુ પાસે, બિંદુ એ પાસે ચલો બિંદુ એ પાસે અહીંયા સાઇન કેવી હતી? માઇનસ. અહીંયા પ્લસ. અહીંયા વિધેય ઘટતું હતું, જુઓ ડિક્રીઝિંગ ફંક્શન હતું. અહીંયા ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. અહીંયા પણ જુઓ આમ છે, ડિક્રીઝિંગ ફંક્શન છે. એરો નથી જોવાનું, કિંમત જોવાની છે. કિંમત ઘટે છે લેફ્ટ ટુ રાઈટ આવતા. તો અહીંયા ડિક્રીઝિંગ હતું અને અહીંયા ઇન્ક્રીઝિંગ હતું. તો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. જો માઇનસમાંથી પ્લસ જાય તો એક્સ બરાબર એ આગળ કેવી કિંમત ધરાવે? લોકલ મિનિમા. ઓકે, ઘણીવાર આવું પણ થશે. થર્ડ કેસ, જો અહીંયા હું તમને ડાયરેક્ટ એક્સપ્લેન કરી દઉં. આ બિંદુએ વિકલન 0 થશે, કારણ કે ત્યાં તેની કોન્કેવિટી ચેન્જ થાય છે. જુઓ, પહેલાં કોન્કેવ ડાઉન હતું, પછી કોન્કેવ અપ. મેં આ મોનોટોનોસિટીમાં સમજાવ્યું હતું. તો એ બિંદુએ વિકલન અહીંયા 0 થાય છે, એફ ડેશ એ 0. ઓકે, અને અહીંયા એ બિંદુએ એફ ડેશ એ ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓકે, હવે જુઓ અહીંયા સાઇન જુઓ, આ ઘટે છે, દેખાય છે? આ ઘટે છે, તો અહીંયા સાઇન માઇનસ, અને આગળ ઘટે છે એટલે સાઇન માઇનસ. આ કોની સાઇન મૂકું છું? વિકલનની. વિકલનની સાઇન માઇનસ ક્યારે આવે? ઘટતું હોય ત્યારે. તો અહીંયા માઇનસનું માઇનસ જ રહ્યું. અહીંયા જુઓ વધે છે તો આ પ્લસ, અને આગળ વધે છે પ્લસ. તો અહીંયા જે બિંદુ છે પોઈન્ટ એ,
ઇઝ નાઇધર મેક્સિમા નોર મિનિમમ. બંનેમાંથી એક પણ નથી. સાઇન ચેન્જ થવી જોઈએ. જો પ્લસનું માઇનસ થાય તો સ્થાનીય મહત્તમ અને માઇનસનું પ્લસ થાય તો સ્થાનીય ન્યૂનતમ. જો સાઇન બદલે જ નહીં, માઇનસની માઇનસ અને પ્લસની પ્લસ રહે તો એને કંઈ ન કહેવાય, મહત્તમય ન કહેવાય, ન્યૂનતમય ન કહેવાય. પણ અહીંયા આ શ્યોર છે કે આ જે ફંક્શન છે એ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ છે અને આ જે ફંક્શન છે એ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ છે. કોપી. ઓકે સ્ટુડન્ટ, થોડાક એક્ઝામ્પલ જોઈએ, બાકીની થિયરી પછી જોશું. ક્વેશ્ચન 1 હેડિંગ આપજો કે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો. સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો. ક્વેશ્ચન 1 આપેલો છે fx ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 6 x બિલોંગ્સ ટુ r. x બિલોંગ્સ ટુ r લખી રાખજો. ચલો, સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે શું કરવાનું? પહેલાં વિકલન કરવાનું. વિકલન કરો f ડેશ x 3x સ્ક્વેર માઇનસ 6x. ઓકે, તો f ડેશ x અહીંયા આવશે. કોમન શું આવશે અહીંથી? 3x કોમન. 3x કોમન લેશો એટલે બ્રેકેટમાં x માઇનસ 2. તો f ડેશ x બે જગ્યાએ 0 થશે. કઈ બે જગ્યાએ? એક તો x બરાબર 0 આગળ અને x બરાબર 2 આગળ. હવે નિશાની મૂકતા આવડે છે? કઈ રીતે? અહીંયા કઈ સાઇન આવશે? અહીંયા પ્લસની. એક્સના બધા સહગુણક ધન છે એટલે અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. ઓકે, ચલો હવે x બરાબર 0 આગળ, x બરાબર 0 આગળ જુઓ, પ્લસમાંથી માઇનસ થાય છે. પ્લસમાંથી માઇનસ થતું એટલે પહેલાં ગ્રાફ વધતો હોય અને પછી ગ્રાફ ઘટે. તો આ પોઈન્ટ તમને જે દેખાણું તે કેવું પોઈન્ટ થાય? લોકલ મેક્સિમમ. તો x બરાબર 0 આગળ સ્થાનીય કેવું મૂલ્ય? મહત્તમ મૂલ્ય ધરાવે છે. મહત્તમ મૂલ્ય ધરાવે છે. અને સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું આવે? સ્થાનીય મહત્તમ મૂલ્ય એ તમે મેળવવાનો. મહત્તમ મૂલ્ય કેટલું આવશે? f0. એ તમે અહીંયા મેળવી લેજો. ઓકે, ચલો પછી બીજી x બરાબર 2 આગળ, x બરાબર 2 આગળ, x બરાબર 2 આગળ x બરાબર 2 આગળ માઇનસમાંથી પ્લસ થાય. માઇનસમાંથી પ્લસ થાય એટલે માઇનસ એટલે વિકલન પહેલાં ઘટે અને પછી વધે. સોરી, ગ્રાફ પહેલાં ઘટે ને પછી વધે. ખ્યાલ આવે? વિકલન તો પહેલાં ઋણ હોય ને પછી પ્લસ થાય. તો માઇનસમાંથી પ્લસ થાય એટલે જો આ પોઈન્ટ નીચે દેખાય છે તો તમે વિચારી શકો કે અહીંયા ક્યાં x બરાબર 2 આગળ f એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. ઓકે, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. ચલો હવે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. હવે ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? f2. એ તમે મેળવી લેજો. f2. f0 તો કેટલા થશે? 6. અહીંયા 0 મૂકવાના અને 2 મૂકવાના, આ બંને કરી લેજો. આ રીતે ડિસાઇડ થશે. ક્વેશ્ચન નંબર 2 fx ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ. fx ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ. વિકલન કરો. f ડેશ x ઇક્વલ્સ ટુ 3x સ્ક્વેર. ઓકે, વિકલન ક્યાં 0 થાય છે જુઓ તો. વિકલન ક્યાં 0 થાય છે? 0 આગળ. ઓકે, તો આ બાજુ સાઇન પ્લસ
અને આ બાજુ સાઇન પણ પ્લસ, માઇનસ નહીં. જુઓ યુગ્મ ઘાત છે એટલે નિશાની એની એ જ રહે. તો અહીંયા તો સાઇન ચેન્જ જ ન થઈ. તો અહીંયા તમે શું લખી શકો કે 0 આગળ પ્રથમ ડેરિવેટિવ કસોટી પરથી એ લખી શકો કે સ્થાનીય મહત્તમ પણ નથી અને સ્થાનીય ન્યૂનતમ પણ નથી. પ્રથમ ડેરિવેટિવ કસોટીની મદદથી એટલું લખી શકો. તો આપણે અહીંયા લખશું x બરાબર 0 આગળ f ડેશ x ની નિશાની બદલાતી નથી. માટે મહત્તમ પણ નહીં થાય અને ન્યૂનતમ પણ નહીં થાય. માટે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ના મળે. ઓકે, એક્સ ક્યુબનો ગ્રાફ તમને ખ્યાલ હોય તો કંઈક આ રીતે છે. અહીંયા વિકલન 0 થશે પરંતુ નિશાની નહીં બદલાય. જુઓ પહેલાં વધતું હતું એટલે અહીંયા નિશાની પ્લસ અને હજી વધે છે એટલે નિશાની પ્લસ. આ શેની નિશાની છે? એફ ડેશ એક્સની. અને આમ પણ જુઓ તમને અહીંયા ખબર પડી ગઈ કે આ ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0 છે. ગ્રેટર ઓર ઇક્વલ્સ ટુ 0 હોય તો સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન હોય. ખ્યાલ આવે? અને સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન આર પર હોય તો તેની મહત્તમ અને ન્યૂનતમ, સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ કિંમત ન મળે. કોઈ ચોક્કસ અંતરાલ હોય તો મળે. એની ચર્ચા આપણે પછી કરીએ. ક્વેશ્ચન 3 fx is equals to x plus 1 upon x. x plus 1 upon x. તો વિકલન કરીએ. f dash x is equals to 1 minus 1 upon x square. તો અહીંયા f dash x થશે, લસા લઈ લો એટલે x square minus 1, x square minus 1 ના બે અવયવ, x minus 1, x plus 1 upon x square. ચલો અહીંયા x બરાબર એક તો 0, 1, -1. ચલો અહીંયા પ્લસ આવશે, 1 અહીંથી આવે છે એની ઘાત અયુગ્મ છે એટલે અહીંયા માઇનસ થશે. 0 અહીંથી આવે છે, ઘાત યુગ્મ છે એટલે માઇનસનું માઇનસ જ રહેશે. સોરી, યુગ્મ ઘાત છે, 0 જ્યાંથી આવે છે ત્યાંથી. અને -1 અહીંથી આવે છે, અયુગ્મ ઘાત છે એટલે માઇનસનું અહીંયા શું થશે? પ્લસ. આ નિશાની મૂકતા તો આવડે ને, વત્તા ઘટતામાં શીખવાડેલી હતી. અથવા શું કરવાનું? 1 થી મોટી સંખ્યા મૂકવાની, જોવાનું ધન આવે છે કે ઋણ. ધન આવશે તો અહીંયા પ્લસ, પછી 0 અને 1 વચ્ચેની સંખ્યા મૂકવાની, જેમ કે હાફ, તો તેમાં ઋણ આવશે એટલે અહીંયા માઇનસ. ઓકે, તો નિશાની ક્યાં બદલે છે? જુઓ અહીંયા પ્લસનું માઇનસ થાય છે અને અહીંયા માઇનસનું પ્લસ થાય છે. તો આપણે આ રીતે લખી શકીએ કે x બરાબર -1 આગળ f એ પ્લસનું માઇનસ એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય. ઓકે, અને સ્થાનીય મહત્તમ મૂલ્ય f-1 આ મૂલ્ય આપણે લખી સ્થાનીય મહત્તમ મૂલ્ય. સ્થાનીય મહત્તમ મૂલ્ય f-1 અહીંયા મૂકી દો, -1 upon -1. ઓકે, ચલો કેટલું થશે? સોરી, અહીંયા માઇનસ મૂકી દીધા છે તો આ થશે -2. અને 0 આગળ તો કંઈ નથી થતું દેખાતું હોય તો. પછી 1 આગળ માઇનસનું પ્લસ થાય છે. જો 0 આગળ નિશાની ચેન્જ નથી થતી, 1 આગળ માઇનસનું પ્લસ થાય છે, તો x બરાબર 1 આગળ f એ માઇનસનું પ્લસ થાય ત્યારે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે?
1 મૂકી દો તો 1 પ્લસ 1/1 2. ઓકે, બંને કિંમત આવી ગઈ. થોડુંક આશ્ચર્ય થવું જોઈએ તમને આમાં કે મહત્તમ કિંમત -2 આવી અને ન્યૂનતમ કિંમત +2 આવી. ન્યૂનતમ કિંમત +2 અને મહત્તમ કિંમત -2. આવું શા માટે થતું હશે વિચારો. તો આનું ગ્રાફ જુઓ. તેના માટે x બરાબર 0 આગળ ફંક્શન અવ્યાખ્યાયિત છે. ઓકે, ચલો x બરાબર 0 આગળ ફંક્શન અવ્યાખ્યાયિત છે. f0 અવ્યાખ્યાયિત થશે, પરંતુ 0ની જમણી બાજુ હું કિંમત મેળવું. આના ગ્રાફ માટે 0ની જમણી બાજુ કિંમત મેળવું. 0ની જમણી બાજુ ગ્રાફ ક્યાં હશે? તો ઝીરોની જમણી બાજુ એટલે અહીંયા 0 પ્લસ. ઓકે, તો અહીંયા આવશે 0 પ્લસ પ્લસ 1/0 પ્લસ. તો આ થશે 0 પ્લસ પ્લસ ઇન્ફાઇનેટ એટલે પ્લસ ઇન્ફાઇનેટ આવશે. ઓકે, તો અહીંયા ગ્રાફ ઇન્ફાઇનેટ હશે. એક લાઈન કરી દો રેફરન્સ તરીકે. 0 આગળ ગ્રાફ ઇન્ફાઇનેટ હશે. પછી 0ની ડાબી બાજુ હું કિંમત મેળવું. ડાબી બાજુ હું કિંમત મેળવીશ તો 0 માઇનસ. ઓકે, તો અહીંયા 0 માઇનસ એટલે 0થી થોડું નાનું, 0માંથી બાદ કરો એવું નહીં. +1/0 માઇનસ એટલે 0 માઇનસ એટલે 0થી થોડું નાનું એટલે આ ઋણ થઈ જાય. તો આનો જે જવાબ આવશે અહીંયા, આ જે છે તે 0ની આજુબાજુ છે ને આ આવશે -ઇન્ફિનિટી. કેમ? કારણ કે આ 0 માઇનસની જે કિંમત છે ને તે ડાબી બાજુએ છે. વિચારો, તમને આવું લખેલું છે -0.001 તો -1000 આવે કે નહીં? એવી રીતે આવી રીતે 0.0001 લખેલું છે તો -ઇન્ફાઇનેટ આવશે. ઓકે, તો 0 માઇનસમાં ગ્રાફ અહીંયા -ઇન્ફાઇનેટે છે. ઓકે, ચલો ઇન્ફાઇનેટે f ઇન્ફાઇનેટની હું ચર્ચા કરું તો ઇન્ફાઇનેટ પ્લસ 1/ઇન્ફાઇનેટ, ઇન્ફાઇનેટ પ્લસ 1/ઇન્ફાઇનેટ. તો આ 0 એટલે ઇન્ફાઇનેટે ગ્રાફ ઇન્ફાઇનેટે. ઓકે, ચલો પછી -ઇન્ફાઇનેટની ચર્ચા કરું. -ઇન્ફાઇનેટે ગ્રાફ -ઇન્ફાઇનેટ -1/ઇન્ફાઇનેટ -ઇન્ફાઇનેટ. તો -ઇન્ફાઇનેટે ગ્રાફ ફરીથી પાછો ક્યાં? -ઇન્ફાઇનેટે અહીંયા. ઓકે, -ઇન્ફાઇનેટ એટલે આ -ઇન્ફાઇનેટ છે, અહીંયા આપણો ગ્રાફ છે. હવે શું થાય છે કે -ઇન્ફાઇનેટથી -1 સુધી વધે છે. તો f-1 કેટલું આવ્યું આપણી પાસે? f-1 આવ્યું -2. ચલો, આ -1 છે અને આ -2 છે. ઓકે, f-1 -2 આવે છે. તો અહીંથી આ -ઇન્ફાઇનેટથી અહીંયા સુધી ગ્રાફ વધે છે. જો અહીંયા હું કોન્કેવિટી ધ્યાનમાં નથી લેતો. ઘણા કે સર આમય વધી શકે, આમ પણ વધી શકે, આમ પણ વધીને જાય ને, ખ્યાલ આવે? પણ એ તમારે દ્વિતીય વિકલન પરથી. અત્યારે મેં કોન્કેવિટી જુઓ કેવી રાખી, ડાઉન. દ્વિતીય વિકલન કેવું આવે છે? જો દ્વિતીય વિકલન ધન આવતું હોય તો આ રીતે ગ્રાફ દોરવાનું થાય, કોન્કેવિટી અપ રાખવાની આમ. અને અહીંયા દ્વિતીય વિકલન અત્યારે મેં ખાલી વધતા ઘટતા ઉપર ધ્યાન આપું છું, કોન્કેવિટી ઉપર ધ્યાન નથી આપતો. ગ્રાફ તમે આમાંય દોરી શકો. ચલો, અહીંથી -ઇન્ફાઇનેટથી -1માં વધે છે, પછી -1થી 0માં ઘટે છે. દેખાય? -1થી 0માં માઇનસ એટલે ઘટે છે. પછી 0થી 0 આગળ તો વ્યાખ્યાયિત નથી, 0થી 1માં પાછું ઘટે છે. અહીંયા 1 છે અને 1 આગળ કેટલી કિંમત આવતી હતી? 2 કિંમત આવતી હતી. 1 આગળ 2 કિંમત આવતી હતી, તો અહીંયા 2. ઓકે, અહીંયા 2 છે. ચલો, અહીંયા સુધી ઘટે છે. દેખાય છે? 0થી 1માં ઘટે છે, પછી 1થી વધે છે, પાછું વધવાનું ચાલુ કરે છે ગ્રાફ આ રીતે. તો હવે તમને ખબર પડશે, લોકલ એટલે મેં પર્ટિક્યુલર અંતરાલની વાત કરી હતી. જેમ કે તમે આ બાજુનો વિસ્તાર જોશો, આ બાજુનો વિસ્તાર, તો આ બાજુના વિસ્તારમાં તમને ન્યૂનતમ કિંમત મળશે. કઈ કિંમત મળશે? લોકલ મિનિમમ કિંમત મળશે. દેખાય? સૌથી નીચેનું જે પોઈન્ટ છે તે લોકલ મિનિમમ કિંમત તમને મળશે, પરંતુ આ બાજુના વિસ્તારમાં મેક્સિમમ કિંમત મળશે નહીં.
જુઓ ઇન્ફાઇનાઇટ છે, ઇન્ફાઇનાઇટ એ કોઈ કિંમત નથી એટલે લખી ન શકાય. હવે આ બાજુનો તમે વિસ્તાર જોશો તો અહીંયા તમને મેક્સિમમ કિંમત મળશે. જુઓ દેખાય, પણ અહીંયા કોઈ મિનિમમ કિંમત મળશે નહીં. દેખાતું હોય તો મેક્સિમમ કિંમત આ બાજુના વિસ્તારમાં કેટલી આવે છે? -2. પછી બાકી બધી કિંમતો ઘટેલી છે. એવી જ રીતે આ બાજુના વિસ્તારમાં મિનિમમ કિંમત કેટલી આવે છે? +2. એટલે હવે આ સમજાણું સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમ એક્ઝેક્ટલી શું છે? કોઈ અંતરાલ પર હોય પર્ટિક્યુલર. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પહેલાં ગ્રાફ દોરવો હોય તો કોપી કરી લો. ઓકે સ્ટુડન્ટ, ક્વેશ્ચન નંબર 4. fx is equals to -1 to x t into e raised to t minus 1 t minus 1 t minus 1 t minus 2 નો ક્યુબ t minus 2 નો ક્યુબ t minus 3 ની 5 ઘાત dt એ x બરાબર ખાલી જગ્યા આગળ મહત્તમ સ્થાનીય મહત્તમ, x બરાબર કઈ સંખ્યા આગળ સ્થાનીય મહત્તમ કિંમત ધરાવે છે? મહત્તમ કિંમત ધરાવે છે. ઓકે, ચલો વિકલન કરો. વિકલન ખબર છે, લિબનીઝ f' ઇઝ ઇક્વલ્સ ટુ અપર લિમિટનું વિકલન 1 અને અપર લિમિટ મૂકી દેવાની ચલની જગ્યાએ. ચલ કોણ છે? t. તો અહીંયા x. ઓકે, x અપર લિમિટ અહીંયા મૂકી દો તો e રેઝ ટુ x માઇનસ 1 x માઇનસ 1 x માઇનસ 2 નો ક્યુબ x માઇનસ 3 ની 5 ઘાત. ચલો હવે દરેકના શૂન્ય દર્શાવીએ. આનું શૂન્ય 3, આનું શૂન્ય 2, આનું શૂન્ય 1, આનું શૂન્ય 0, કારણ કે e રેઝ ટુ x બરાબર 1 તો x બરાબર 0, અને આનું શૂન્ય પણ 0. તો 0 કેટલી વાર આવ્યો? 2 વાર. 0 આ બંને પરથી આવે છે એટલે 0ની 1 ઘાત નહીં ગણવાની. કેટલી ઘાત ગણવાની? 2 ઘાત. 0 આ બંનેનું શૂન્ય છે, આ બંનેનું, તો 0ની કેટલી ઘાત થશે? 2 ઘાત. આપણે પ્લસ માઇનસ નક્કી કરીએ ને ત્યારે અહીંયા નિશાની નહીં બદલાય. જો અહીંયા વર્ગ હોત તો 3 ઘાત થાત તો નિશાની બદલાત, ઘન હોત તો પાછી ન બદલાત. ઓકે, ચલો બધા સહગુણક ધન છે એટલે અહીંયા પ્લસ, અહીંયા 3 અહીંથી આવે છે ઘાત અયુગ્મ એટલે પ્લસનું માઇનસ, 2 અહીંથી આવે છે દેખાય છે ઘાત અયુગ્મ એટલે માઇનસનું પ્લસ, 1 અહીંથી આવે છે ઘાત અયુગ્મ એટલે પ્લસનું માઇનસ, અને 0ની યુગ્મ ઘાત છે બંને જગ્યાએથી આવે છે, 2 વાર 0 છે તો અહીંયા માઇનસનું માઇનસ. તો તમને સ્થાનીય મહત્તમ એટલે પ્લસનું માઇનસ કઈ જગ્યાએ થાય છે? જુઓ, સ્થાનીય મહત્તમ માટે પ્લસનું માઇનસ એક જ બિંદુ આગળ થાય છે, 2 આગળ. તો x બરાબર 2 આગળ, x બરાબર 2 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે. ઓકે, અને ન્યૂનતમ કઈ સંખ્યા આગળ? માઇનસનું પ્લસ થાય તે આગળ. તો 1 આગળ અને 3 આગળ, 2 સંખ્યા આગળ ન્યૂનતમ. હા, 2 સંખ્યા આગળ ન્યૂનતમ, કારણ કે અમુક પર્ટિક્યુલર અંતરાલમાં, આ અંતરાલમાં ન્યૂનતમ અહીંયા થતું હશે, ગ્રાફ ડિસકન્ટિન્યુઅસ થતો હશે. ખ્યાલ આવે? પોસિબલ હોય એવું. સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ કિંમત ઘણી બધી હોઈ શકે અને પાછી અલગ અલગ પણ હોય. ખ્યાલ આવે? ધારો કે કોઈ એક આ ગ્રાફ છે, આ ગ્રાફ છે, તો આટલા અંતરાલમાં સ્થાનીય મહત્તમ આ થાય, આટલા અંતરાલમાં. પછી આ અંતરાલમાં સ્થાનીય મહત્તમ નહીં મળે, ન્યૂનતમ મળશે. આ અંતરાલમાં સ્થાનીય મહત્તમ અહીંયા થશે, દેખાય?
ત્રણેય મહત્તમ છે પણ અલગ અલગ અંતરાલમાં. આ અંતરાલમાં આ સ્થાનીય મહત્તમ છે, આ અંતરાલમાં આ સ્થાનીય મહત્તમ છે, આ અંતરાલમાં આ સ્થાનીય મહત્તમ છે. એવી રીતે આ બે વાત કરીએ જુઓ તો અહીંયા સ્થાનીય ન્યૂનતમ પણ એ આ અંતરાલમાં, અને અહીંયા પણ સ્થાનીય ન્યૂનતમ પણ એ આ અંતરાલમાં. એટલે ઘણી બધી સ્થાનીય મહત્તમ ને સ્થાનીય ન્યૂનતમ કિંમત મળી શકે, ડિપેન્ડ ઓન ગ્રાફ એન્ડ ફંક્શન. ઓકે, કોપી.